નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જાહેર જનતાને જાણ થાય કે ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં એક નાની એવી સિઝન ક્રિકેટ શીખવતી ચેમ્પિયન ક્રિકેટ એકેડમી કોચ શ્રી રહીમ બાદશાહજીની આગેવાનીમાં સેવાભાવ, ઈચ્છાશક્તિ અને બાળકોમાં કંઈક કરી બતાવવાની ભાવના જગાવવાની નેમ સાથે કાર્યરત છે। આ જ ઉત્સાહનો પરચો આપતા એકેડમીના ખેલાડીઓ જે ફક્ત 7 મહિનાની તાલીમ મેળવેલ છે, તેઓએ રતનાળ શહેરની નામાંકિત ક્રિકેટ એકેડમી JDR રતનાલ ક્લબ સામે સિરીઝ વિજય મેળવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે। વિગતવાર જાણીએ તો સામખિયાળીની ચેમ્પિયન ક્રિકેટ એકેડમી અને રતનાલની JDR ક્લબ વચ્ચે 3 T20 મેચોની સિરીઝ રમાઈ હતી, જેમાં પ્રથમ મેચનું આયોજન ગત શનિવાર તારીખ 22 નવેમ્બરના રોજ અને બીજી તથા ત્રીજી મેચ બીજા દિવસે એટલે કે રવિવારે રતનાળ સ્થિત સંત શ્રી વલ્લભદાસજી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થયેલું। પહેલી મેચ ચેમ્પિયન એકેડમી તેમજ દ્વિતીય મેચ JDR ક્લબે વિજયી બની પોતપોતાના કબજામાં કરી ક્રિકેટ પ્રેમીઓની રોમાંચકતામાં વધારો કરેલો। છેલ્લી અને સિરીઝ હાર જીતનો નિર્ણય આપનારી મેચ કે જેમાં ચેમ્પિયન ક્રિકેટ એકેડમી ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેચને એકતરફી બનાવી જ્વલંત વિજય મેળવતાની સાથે સિરીઝ પર પણ કબજો મેળવ્યો છે। કોચ શ્રી રહીમ બાદશાહ અને સર્વે ખેલાડીઓએ સામખિયાળી ગામની ખ્યાતિમાં વધારો કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે। નોંધમાં લેવા જેવી બાબતો એવી છે કે બંને મેચો જે ચેમ્પિયન એકેડમીએ કેપ્ટન અખિરાજ નાઈની આગેવાનીમાં જીતી, એમાં ટીમે પ્રતિદ્વંદી ટીમને ઓલ આઉટ કરવામાં સફળતા મેળવી હતી। શ્રેષ્ઠ બેટ્સમેનનો એવોર્ડ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ચેમ્પિયન એકેડમીના ખેલાડી પ્રિયાંશ રાજુભાઈ ચૌહાણે મેળવ્યો હતો, જ્યારે શ્રેષ્ઠ બોલરનો એવોર્ડ પણ ચેમ્પિયન એકેડમીના ખેલાડી લુહાર ક્રિસ પ્રભુભાઈએ જ મેળવ્યો હતો। સામખેડી જેવા નાના ગામના બાળકોને પણ ઉત્કૃષ્ટ કક્ષાની તાલીમ કે જેમાં 7 મહિનાની ટૂંકી તાલીમ દ્વારા 4-5 વર્ષોથી તાલીમ લઈ રહેલા ખેલાડીઓને માત આપી શકે એવા ક્ષમતાવાન બને એવી તાલીમ કોચ શ્રી રહીમ બાદશાહ અને ચેમ્પિયન કિડ સ્કૂલ દ્વારા નિસ્વાર્થ ભાવે નજીવી ફીસમાં આપવામાં આવી રહેલ છે। અહેવાલ જયરામ સોલંકી, અંજાર, કચ્છ।